તો દ્વારકામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદી વાતાવરણ છે। કલ્યાણપુરના ભાટિયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। ભાટિયાથી ભોગા જતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। હળમતિયા પાટિયા વિસ્તારમાં જળમગ્ન થયાના દ્રશ્ય સામે આવ્યા છે। હળમતિયા પાટિયા પાસે પણ પાણી ભરાયા છે। આ તરફ સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે। દ્વારકામાં બીજા દિવસે પણ વધુ વરસાદ નોંધાયો છે। જાણે કે રસ્તાઓ ન હોય અને નદીઓ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ઘણી જગ્યાએ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। તો અનેક એવા વિસ્તારો છે કે જે જળમગ્ન થયા છે। દ્વારકામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જન્માષ્ટમી બાદ દ્વારકામાં સતત વરસાદી વાતાવરણ છવાયેલું છે। જોકે હવામાન વિભાગે પણ વધુ વરસાદની આગાહી કરી હતી। ભારે વરસાદ થઈ શકે છે। દ્વારકામાં સારો એવો વરસાદ નોંધાયો છે। દ્વારકામાં વરસાદ વરસ્યા બાદ હાલાકી જોવા મળી। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। ગઈકાલે પડેલા વરસાદના પાણી હજુ નથી ઓસર્યા। વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકી પડી। ભદ્રકાળી ચોક, ઇસ્કોન ગેટ, રેલવે સ્ટેશન રોડ જેવા વિસ્તારમાં પાણી ભરાયા। લોકોને પાણીમાંથી પસાર થવા મજબૂર થવું પડ્યું। આ પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે। બજારો, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। ઓનલાઈન પર સંવાદદાતા જયદીપ જોડાઈ ચૂક્યા છે। જયદીપ, જાણે કે કોઈ પણ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી નથી કરવામાં આવી, દ્રશ્યો પરથી એ સમજી શકાય। જી મિત્તલ, ચોક્કસ વાત કરવામાં આવે તો દ્વારકામાં વરસાદ પછી જે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ છે તે ખુલી છે। દ્વારકામાં જ્યારે ગઈકાલે 5 ઇંચ જેટલા વરસાદે છે તે લોકો માટે તારાજી સ્વરૂપે વરસાદ છે તે વરસ્યો હતો, ત્યારે દ્વારકામાં જે ભદ્રકાળી ચોક છે, ઇસ્કોન ગેટ છે, જે રેલવે સ્ટેશન રોડ છે કે ત્યાં કમર સુધીના પાણી છે એ ભરાયા હતા। ત્યારે વાત કરીએ તો જે મીડિયાના અહેવાલો પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા, ત્યારબાદ પણ હજુ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને આ વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો અને યાત્રાળુઓને ભારે હાલાકી છે તે વેઠવાનો વારો છે તે આવ્યો છે। સાથે જ જે આ રેલવે સ્ટેશન જે રોડ છે ત્યાં 3 જેટલી સ્કૂલો આવેલી છે, ત્યાંના વિદ્યાર્થીઓ પણ છે તે ક્યાંક મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે વહેલી સવારે વિદ્યાર્થીઓને જવામાં પણ છે તે હાલાકીનો સામનો છે તે કરવા મજબૂર બન્યા છે। હાલ તો જે રીતના હવામાન વિભાગની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને જે બોટ માલિકો હોય તેમને પણ છે પોતાની બોટને છે તે પરત આવવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। 19 થી 23 તારીખ સુધી ખરાબ હવામાન રહે તેવી આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના છે તે મત્સ્ય ઉદ્યોગ દ્વારા છે તે આપવામાં આવી છે। સાથે જ જ્યારે વાત કરીએ તો હજુ પણ છે તે હવામાન વિભાગ દ્વારા છે વરસાદ વરસે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જી મિત્તલ। બિલકુલ જયદીપ, આભાર માહિતી બદલ। તો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી, પરંતુ હવે ધોધમાર વરસાદ વરસ્યો છે। કલ્યાણપુર બસ સ્ટેશન પાસેના પુલમાં યુવક તણાયો હોય તેવું સામે આવ્યું છે। ભુરાભાઈ વેસરા નામનો યુવક પાણીના પ્રવાહમાં તણાયો। યુવકની શોધખોળ કરવા માટે એનડીઆરએફની મદદ લેવાઈ। એનડીઆરએફની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી છે। યુવક તણાયો હોય તેવી વિગત સામે આવી છે, જેથી એનડીઆરએફની ટીમે યુવકની શોધખોળ શરૂ કરી છે। કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે એક યુવક તણાયો છે। ભુરાભાઈ વેસરા નામનો આ યુવક જે તણાયો હોય તેવી વિગત સામે આવી છે અને વિડીયો પણ અને દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપ દ્રશ્યો જુઓ કે જ્યાં એ યુવક જઈ રહ્યો છે અને અચાનક પાણીના વહેણમાં આ યુવક તણાય છે। દેવભૂમિ દ્વારકાની વાત, દેવભૂમિ દ્વારકાના રાવલ ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કલ્યાણપુરથી રાવલને જોડતા મુખ્ય રોડ પર પાણી ફરી વળ્યા। મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા એક વ્યક્તિ ફસાયો। ઘટનાની જાણ થતાં રાવલના પીએસઆઈ દોડી આવ્યા। પીએસઆઈ શુક્લાએ તાત્કાલિક ટ્રેક્ટરની મદદથી વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું। યુવકને ટ્રેક્ટરની મદદથી સલામત રીતે બહાર કાઢી જીવ બચાવ્યો।